4 જૂન 2024 એક તરફ લોકસભા ઇલેક્શનના રિઝલ્ટ જાહેર થઈ રહ્યા હતા તો બીજી તરફ અચાનક નીટ એક્ઝામનું રિઝલ્ટ જાહેર થયું. આ રિઝલ્ટ આવતાની સાથે જ આખા ભારત દેશમાં હોબાળો ચાલુ થઈ ગયો. સ્ટુડન્ટ લોકોએ વિરોધ ચાલુ કરી દીધો. 5 મઈ 2024 ડોક્ટર બનવાના સપનાઓને લઈને લગભગ 24 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પ્રી મેડિકલ એક્ઝામ એટલે કે નીટ એક્ઝામ આપી. એક્ઝામના બીજા જ દિવસે એટલે કે 6 મઈ 2024ના દિવસે જ્યારે એક્સપર્ટ અને સ્ટુડન્ટ્સને પૂછવામાં આવ્યું કે આ પેપર કેવું હતું, તો એક્સપર્ટ અને સ્ટુડન્ટ્સે આન્સર આપ્યો કે પેપર હાર્ડ હતું, પેપર બહુ લેન્ધી હતું, ટોપ કરવું બહુ મુશ્કેલ થશે અને કટ ઓફ નીચે જશે. પણ જ્યારે રિઝલ્ટ બહાર આવ્યા તો આનાથી ઉલટું જ થયું. આ એક્ઝામમાં એક મોટો સ્કેમ થયો છે. બધી જ એક્ઝામની જેમ આ દેશ લેવલની એક્ઝામમાં પણ કૌભાંડ બહાર આવ્યું છે. કોઈ સેન્ટરમાં પેપર લીક થયા છે તો કોઈ સેન્ટરમાં પેપર લેટ થયા છે અને કોઈ તો સેન્ટર જ આખું હાઈજેક થઈ ગયું છે. એટલે કે પેરેન્ટ્સ લોકોએ પૈસા દઈને ખરીદી લીધું. શું આ વર્ષે પણ એવું જ થશે કે જે બાળકોના પેરેન્ટ્સ પાસે લાખો રૂપિયા છે તે બાળકો એમ્સમાં એડમિશન મેળવશે અને જે હકીકતમાં બુદ્ધિશાળી અને ટેલેન્ટેડ બાળકો છે તેનું એમ્સનું સપનું જ રહી જશે? કેમ કે નીટ એક એવી એક્ઝામ છે કે બાળકોના માતા પિતા પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચ કરી દે છે પોતાના બાળકને ડોક્ટર બનતું જોવા માટે. એવી એક્ઝામ કે જેના પ્રેશરથી બાળકો આત્મહત્યાનું પણ પગલું ભરી લે છે. આ વર્ષે પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. 6 જૂન 2024 રાજસ્થાનના કોટા શહેરમાં 18 વર્ષની બાળકી બગીસા તિવારીએ 9મા માળેથી કૂદકો મારીને સુસાઇડ કર્યું. એનસીઆરબીના એક ડેટા મુજબ વર્ષ 2023માં લગભગ 13,000 બાળકોએ સુસાઇડ કર્યા. તો શું છે આ નીટ સ્કેમ, શું છે આ નીટ એક્ઝામની કહાની, જાણીએ આપણે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું વીકે નંદાણીયા ફરી એકવાર યુટ્યુબ પરિવારનું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારું કાંઈ નહીં જાય પણ મારી બહુ મોટી હેલ્પ થઈ જશે. મને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળશે. મિત્રો, નીટ એટલે કે નેશનલ ઇલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. આ એક એવી ટેસ્ટ છે કે જેને દેશ લેવલમાં લેવામાં આવે છે અને એનટીએ આ એક્ઝામને કન્ડક્ટ કરે છે, એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. જ્યારે 2024 નીટ એક્ઝામના રિઝલ્ટ બહાર પડ્યા તો બાળકો ખૂબ દુઃખી હતા અને રોડ પર પ્રદર્શન ચાલુ કરી દીધા કે આમાં કોઈ કૌભાંડ થયું છે, આમાં નક્કી કોઈ સ્કેમ થયો છે. મિત્રો, 2024 નીટ એક્ઝામના જ્યારે પેપર લેવાના અને નેક્સ્ટ દિવસે જ્યારે એક્સપર્ટને પૂછ્યું, વિદ્યાર્થીઓને પૂછ્યું કે પેપર કેવું હતું, તો તે લોકોએ કીધું કે પેપર હાર્ડ હતું, લેન્ધી હતું, ટોપ કરવું મુશ્કેલ રહેશે અને કટ ઓફ પણ નીચો રહેશે. પણ જ્યારે રિઝલ્ટ બહાર પડ્યું તો વિચિત્ર અને અવિશ્વસનીય વસ્તુ જોવા મળી. આ એક્ઝામમાં ટોટલ 67 જેટલા બાળકો ફર્સ્ટ રેન્ક લાવ્યા, એટલે કે 720 માર્ક્સમાંથી 720 માર્ક્સ મેળવ્યા આ વિદ્યાર્થીઓએ, જે નીટના ઇતિહાસમાં ક્યારેય નથી થયું. વર્ષ 2019થી નીટ એક્ઝામનો ઇતિહાસ જોઉં તો 3થી વધારે ટોપર્સ જ નથી મળ્યા. પણ આ વર્ષે એવું તે શું થયું કે સીધા 67 જેટલા વિદ્યાર્થીઓ ટોપ કર્યું. ચાલો આ વસ્તુ જવા દો, હું વિદ્યાર્થીઓ ઉપર કોઈ બ્લેમ નથી કરતો. વિદ્યાર્થીઓ હોશિયાર હોઈ શકે અને ફર્સ્ટ રેન્ક પણ આવી શકે, આટલા બાળકો, કેમ કે લાખો બાળકોએ એક્ઝામ આપી હતી. પણ બીજી એક અવિશ્વસનીય વસ્તુ જોવા મળી કે આ 67 બાળકોમાંથી 6 બાળકો એવા છે કે જેનો રોલ નંબર લગભગ સેમ છે, એટલે કે આ બાળકોએ હરિયાણાના કોઈ એક જ સેન્ટરમાંથી એક્ઝામ આપી. તો એવું કઈ રીતે બની શકે કે એક જ સેન્ટરમાંથી 6 જેટલા બાળકો 720માંથી 720 માર્ક્સ લાવે અને ટોપ કરે, અને એ પણ નીટ જેવી જે દેશ લેવલમાં એક્ઝામ લેવામાં આવે છે એમાં ટોપ કરે? તમને ખબર જ છે કે નીટ કેટલી હાર્ડ હોય છે. 12 મઈ 2024 ધ ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ ગુજરાત ગોધરાની જય જલારામ સ્કૂલ કે જેમાં ઓડિશા, ઝારખંડ, મહારાષ્ટ્ર, એમપી અને છે કર્ણાટકથી એટલે કે હજારો કિલોમીટર દૂરથી બાળકો એક્ઝામ દેવા આવ્યા હતા. પણ આ કઈ રીતે બની શકે? જનરલી તો કોઈ પણ બાળક
પોતાને નજદીક પડે એ રીતે સેન્ટર ચૂઝ કરે. પણ આ બાળકોએ આ ગોધરાનું સેન્ટર શું કામ પસંદ કર્યું? અને જ્યારે આ મામલાની જાંચ થાય છે તો કૌભાંડ બહાર આવે છે. આ સ્કૂલમાં આવા અલગ અલગ સ્ટેટમાંથી 16 જેટલા બાળકોએ એક્ઝામ આપી હતી અને આ બાળકો પાસેથી 10-10 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. જાંચમાં 3 આરોપી પરશુરામ રોય, તુષાર ભટ્ટ અને આરિફ વોરાની ધરપકડ થઈ છે. અને બીજો એક સેમ આવો જ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક એજન્ટ ખુલ્લેઆમ કહે છે કે તમે એક્ઝામ સેન્ટરમાં આવો અને સેન્ટરમાં પેપર લખવાની બસ એક્ટિંગ કરતા રહો, જેથી કેમેરામાં લાગે કે તમે પેપર લખી રહ્યા છો. બાકીનું કામ અમારો એક્સપર્ટ આવીને કરી દેશે, તમારું પેપર ફિલ કરી દેશે. मतलब કે આખું सेंटर हाईजेक કરી લીધું. बाकी समय में बैठे भी नहीं रहना है, फिजिक्स या केमिस्ट्री का रफ करते रहना है, क्योंकि 3 घंटे आप सीसीटीवी कैमरे के निगरानी में एक्सपर्ट गवर्नमेंट को पुल भी करेंगे और अभी आपको गवर्नमेंट कॉलेज में एडमिशन मिलेगा. આટલું જ નહીં, આ સિવાય પણ બીજી વિચિત્ર વસ્તુ જોવા મળી કે વિદ્યાર્થીઓને 718 અને 719 માર્ક્સ આવ્યા, જે ટેકનિકલી નીટ એક્ઝામમાં પોસિબલ જ નથી. કેમ કે નીટ એક્ઝામમાં ટોટલ 180 ક્વેશ્ચન હોય અને પ્રત્યેક ક્વેશ્ચનના 4 માર્ક્સ હોય, એટલે કે ટોટલ 720 માર્ક્સ હોય. જો કોઈ વિદ્યાર્થી એક ક્વેશ્ચન ખોટો કરે તો 4 માર્ક્સ ગયા, પ્લસ જે ખોટો પડ્યો એનો 1 માર્ક કટ થાય, એટલે કે ટોટલ 5 માર્ક્સ કટ થાય. મતલબ કે 720 - 5 માર્ક્સ તો 715 માર્ક્સ મળે. 718 કઈ રીતે? બીજી રીતે જોઈએ તો કોઈ વિદ્યાર્થી જો ક્વેશ્ચન અટેમ્પ્ટ ન કરે, એટલે કે છોડી દે, તો તેના 4 માર્ક્સ કટ થાય, એટલે કે 720 - 4 તો 716. તો 719 માર્ક્સ કઈ રીતે મળે, જે ટેકનિકલી નીટની એક્ઝામમાં પોસિબલ જ નથી. પણ જ્યારે એનટીએ ને પૂછવામાં આવ્યું કે આવું કઈ રીતે બન્યું, તો એનટીએ સફાઈમાં કીધું કે જે બાળકોને સેન્ટરમાં પેપર લેટ થયા તેને કૃપા ગુણ મળ્યા. કૃપા ગુણ એક એક્ઝામ્પલથી સમજાવું. માની લો કે કોઈ સેન્ટરમાં કોઈ બાળકને 10 મિનિટ પેપર લેટ થયું તો તેને 10 ક્વેશ્ચનના એટલે કે 40 માર્ક્સ મળી જશે. કેમ કે આ એક્ઝામમાં પ્રત્યેક પ્રશ્ન માટે 1 મિનિટ મળે છે. જો તમને 10 મિનિટ લેટ મળ્યું, એટલે કે તમારા 10 પ્રશ્નો તમે સોલ્વ કરવાનો ટાઈમ તમને ન આપ્યો, તો તમને તેના માર્ક્સ આપી દીધા. નેશનલ લેવલની એક્ઝામમાં આવી રીતે ગ્રેસ માર્ક્સ મળી જાય, એ પણ એવા ફિલ્ડમાં કે જે બાળકો ભવિષ્યમાં ડોક્ટર બનશે, બીમારીઓનું ટ્રીટમેન્ટ કરશે, કે જે માનવની બીમારીઓને દૂર કરશે, માનવ પેશન્ટની રક્ષા કરશે, જેને માનવ ભગવાન માને છે. એ લેવલની એક્ઝામમાં કૃપા ગુણ આપો છો. આ શું? 6 મઈ 2024 મહારાષ્ટ્રના એક માનખુર સેન્ટરમાં 10 મિનિટ નહીં, 20 મિનિટ નહીં, પૂરી 1 કલાક પેપર લેટ થયા. તો શું ત્યાંના વિદ્યાર્થીઓને સીધા જ 240 માર્ક્સ આપી દીધા? આ કૃપા ગુણ કઈ રીતે આપ્યા, અને આપ્યા તો કેટલા આપ્યા? જ્યારે એનટીએ ને પૂછ્યું કે આ કૌભાંડ છે, તો એનટીએ કહ્યું કે આ એક્ઝામની અખંડિતતા જળવાઈ રહી છે, કાંઈ પણ કૌભાંડ નથી, કોઈ સ્કેમ નથી. પણ 14 જૂન 2024 ના રોજ આ મામલાની સુનાવણી જ્યારે સુપ્રીમ કોર્ટે કરી, સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે આ ગેરકાયદેસર છે અને આ બધા જ વિદ્યાર્થીઓ 23 જૂન 2024 ના રોજ ફરીથી એક્ઝામ આપશે. પણ હવે જ્યારે એનટીઓનો વિરોધ ચાલી રહ્યો છે અને ધીરે ધીરે આ કૌભાંડ બહાર આવી રહ્યા છે, તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સ્વીકારી લીધું કે નક્કી આ એક્ઝામમાં કોઈ ગડબડ થઈ છે, અને કહ્યું કે કોઈ પણ અધિકારીને નહીં છોડવામાં આવે, આ મામલે સંડોવાયેલા વ્યક્તિઓને નહીં છોડવામાં આવે, સજા જરૂર મળશે. નક્કી આ એક્ઝામમાં કાંઈક તો કૌભાંડ થયું છે, કાંઈક તો સ્કેમ થયો છે. આ મામલાની ટોટલ 8 જેટલી હાઈકોર્ટમાં અરજીઓ દાખલ થઈ છે અને આ 8 અરજીઓ એક સાથે સુપ્રીમ કોર્ટમાં પણ દાખલ થશે, જેમાં સીબીઆઈ જાંચની પણ અરજી દાખલ કરી છે અને 8 જુલાઈ 2024 ના રોજ આ મામલાની સુનાવણી પણ થશે. મિત્રો, હું આશા કરું છું કે આપણું ભારત દેશનું સર્વોચ્ચ ન્યાયતંત્ર ભારતના ભવિષ્યના ડોક્ટરોને જરૂરથી ન્યાય આપે. #Justice for NEET Exam Scam. નમસ્કાર.